ચાંદખેડા બે બાળકીઓના મોતનો મામલો। એફએસએલ રિપોર્ટ બાદ પણ મોતનું કારણ અકબંધ। એફએસએલ રિપોર્ટમાં એવું કંઈ જાણવા મળે એમ નથી જેનાથી મોતનું સાચું કારણ ખબર પડે અને એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ હવે વધુ વિગતો માટે મોતનું સાચું કારણ જાણવા માટે આ રિપોર્ટને પેનલ ડોક્ટર પાસે એટલે કે જેમણે પીએમ કરેલ છે તે ડોક્ટર પાસે મોકલી અને ત્યાંથી જાણવા મળશે કે મોતનું સાચું કારણ શું છે અને પેનલ ડોક્ટર જે રિપોર્ટ આપશે ત્યારબાદ જો અન્ય કોઈ રિપોર્ટ કરાવવા જરૂરી લાગશે તો એ રિપોર્ટ કરાવ્યા બાદ મોતનું સાચું કારણ ખબર પડશે। ત્યાં સુધી આ મોત એક રહસ્ય બનીને રહેશે। પોલીસે વધુમાં જણાવ્યું છે કે જો જરૂર પડશે તો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે। મોતનું સાચું કારણ જાણવા માટે જે પણ જરૂરી વિગતો હશે અથવા રિપોર્ટ હશે તે કરવામાં આવશે અને પેનલ ડોક્ટરનો અભિપ્રાય આવ્યા બાદ જ કોઝ ઓફ ડેથ અને આગળની તપાસની દિશા નક્કી કરાશે। ખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 29/2026 અને 30/2026ના કામે બે બાળકીઓ નામે મિસ્ટ્રી તેમજ રાહા નામના જે મૃત્યુ થયેલા હતા તેઓના મૃત્યુ બાદ તેમના મધર ફાધર અને તેમના પરિવારજનોએ જે શંકા દર્શાવેલી જે શંકા આધારે બંને અકસ્માત મોતની તપાસ ચાલુ હતી। આ દરમિયાન મરણ જનાર મિસ્ટ્રી તેમજ રાહાના મૃતદેહ ઉપર જે પીએમ કરવામાં આવેલો પીએમ દરમિયાન પેનલ ડૉક્ટર દ્વારા જે સેમ્પલો જે વિસેરા જે આંતરડાની અંદર રહેલું ફૂડ અને સ્ટૂલ અને બાકી જરૂરી નમૂના જે લેવામાં આવેલા હતા જેને એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા હતા જે એફએસએલ ગાંધીનગરનો બંને બાળકીઓનો રિપોર્ટ આજરોજ આવેલ છે। જે રિપોર્ટ આ કામે મરણ જનાર બંને બાળકીઓના મોત કેવા કારણોસર થયા છે તેના કોઝ ઓફ ડેથ મેળવવા સારું અસરવા સિવિલ પેનલ કરનાર પેનલ શ્રીના ડૉક્ટરો પાસે વધુ ઓપિનિયન માટે મોકલી આપવામાં આવે છે।